અખાડા પરિષદે ગત રોજ બુધવારે શીખ અલગતાવાદી નેતા ગુરપંતસિંહ મન્નુના સમુદાય વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરવા બદલ નિંદા કરી હતી. તેમણે એક વિડીયોમાં મહાકુંભને નિશાન બનાવવાની ધમકી આપી હોવાનું કહેવાય છે. તો સોમવારે પીલીભીતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ સાથેની અથડામણમાં ખાલિસ્તાની જિંદાબાદ દળના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેના પગલે મહાકુંભ સ્થાનની તારીખો ઉપર મુલતવી રાખવામાં આવ્યો હતો. તો આગામી 14 જાન્યુઆરી અને 29 જાન્યુઆરી અને ફેબ્રુઆરીએ 3 સોશિયલ મીડિયા પર ઘટનાને વિકસિત કરવાની ધમકી આપતો વિડીયો સામે આવી છે. આ વિડીયોમાં અવાજ ખાલિસ્તાન સમર્થક પન્નુનો હોવાનું કહેવાય છે. મહત્વનું છે કે પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના નેતા છે અને તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. તો અહીંના મહાકુંભનગરમાં અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે જો પન્નુ નામનો વ્યક્તિ અમારા મહાકુંભમાં આવશે તો તેને માર મારીને ભગાડી દેવામાં આવશે. તો રવિન્દ્ર પુરીએ પન્નુના શબ્દોને વધારે મહત્વ ન આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.